કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ એમાં ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ કે જેની થિયરી આપણે ભણી ગયા એનું JEE નીટ અને ગુજસેટના થોડાક MCQs જોઈએ. એ MCQs જોતા પહેલાં આપણે થોડાક સમીકરણો રિવાઇઝ કરી લઈએ. તો બીજા ચેપ્ટરમાં જે સમીકરણો આવ્યા એમાં સ્ટાર્ટિંગ કરીએ આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V = KQ/R. અને આ સમીકરણ પરથી આપણે લખી શકીએ V ચલે છે 1/R. વિદ્યુત સ્થિતિમાનના બે એકમો છે વોલ્ટ જૂલ પર સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર થાય M1 L2 T-3 A-1. ત્યારબાદ ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આ બિંદુવત વિદ્યુતભાર માટે છે. ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ લખવું હોય ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V = KP cos θ/R². KP cos θ/R². તો એની ઉપરથી લખાય V ચલે છે 1/R². વળી કાર્યનું બીજું પણ સૂત્ર યાદ રાખવાનું W = VQ. V એટલે વિદ્યુત સ્થિતિમાન, Q એટલે વિદ્યુતભાર. ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના બે કિસ્સાઓ હતા, અક્ષ ઉપર અને વિષુવવૃત્તીય. ડાયપોલની અક્ષ ઉપર વાત કરવી હોય તો θ બરાબર જો 0 લઈએ તો અહીંયા cos 0 1 થઈ જાય એટલે KP/R². જો θ બરાબર 180 લો તો cos 180 -1 તો -KP/R². એટલે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે પણ એનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ડાયપોલની વિષુવવૃત્તીય રેખા ઉપર θ π/2 તો cos π/2 0. હવે સ્થિતિ ઉર્જા તરફ જઈએ આપણે તો બિંદુવત વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જાનું સમીકરણ U = KQ1Q2/R. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ તો U = P સદિશ ડોટ E સદિશ. વચ્ચે ડોટ છે એટલે પાછળ આવશે cos, તો U = PE cos θ પણ લખાય. આની અંદર તમે પેલું પણ યાદ રાખી શકો જે આપણે ગુરુત્વાકર્ષણમાં ભણ્યા કે જો કોઈ પદાર્થની વિદ્યુતભારની જો ગતિ ઉર્જા x હોય તો એની સ્થિતિ ઉર્જા -2x હોય. કાઇનેટિક એનર્જી = x, તો પોટેન્શિયલ એનર્જી -2x. તો ટોટલ એનર્જી કેટલી થાય? -x. આ MCQ માટે યાદ રાખવાનું. અને જેટલી ટોટલ એનર્જી હોય એટલી જ બંધન ઉર્જા બાઇન્ડિંગ એનર્જી પણ એ પ્લસમાં +x. બાઇન્ડિંગ એનર્જી એટલે બંધન ઉર્જા, ગતિ ઉર્જા એટલે x, સ્થિતિ ઉર્જા હોય તો -2x, ગતિ ઉર્જા કરતાં ડબલ. બંનેનો સરવાળો કરો એટલે કુલ ઉર્જા -x. જેટલી કુલ ઉર્જા હોય એટલી બંધન ઉર્જા. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલને જો આપણે ભ્રમણ કરાવવું હોય તો એના માટે કરવું પડતું કાર્યનું સમીકરણ W = ΔU. That means U2 - U1 એટલે -PE cos θ2 - PE cos θ1. -PE કોમન કાઢો તો cos θ2 - cos θ1. જો આપણે 0 ડિગ્રીથી ડાયપોલને તેની સંતુલિત અવસ્થામાંથી 90 ડિગ્રીમાં આપણે ભ્રમણ કરાવીએ એટલે 0 થી 90 તો અહીંયા તમારે cos θ2 90 મૂકવાનું, θ1 0, cos 90 0, cos 0 +1, પ્લસ એટલે W = PE. એનો બીજો કિસ્સો છે જો 90 ડિગ્રીથી 180 ડિગ્રીમાં ભ્રમણ કરાવશો તો -PE cos 180 - cos 90 એટલે અહીંયા -1, અહીંયા 0, ફરી પાછું આપણને જવાબ મળે PE. અને જો θ1 = 0 થી 180 ડિગ્રી ભ્રમણ કરાવો એટલે ગુજસેટમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે સ્થાયી અવસ્થા ડાયપોલને તેની સ્થાયી અવસ્થામાંથી અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. એટલે પછી એંગલ આપણે વિચારવાનો કે સ્થાયી અવસ્થા હોય તો એંગલ 0 અને અસ્થાયી અવસ્થા હોય તો એંગલ 180. તો 180 અને અહીંયા 0 તો cos 180 -1, cos 0 +1, પણ આગળ માઇનસ તો છે જ. તો આપણને કાર્યનું મૂલ્ય મળશે 2PE. પછી કદાચ મૂલ્યો આપેલા હોય તો મૂકવાના.
આટલે સુધી બધા સમીકરણો વિદ્યુત સ્થિતિમાનના હતા. હવે કેપેસિટન્સની વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાનનું બીજું પણ એક સૂત્ર યાદ રાખજો, V બરાબર E/d. E ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર, અને D એટલે ડિસ્ટન્સ. અહીંયાથી કેપેસિટરના સમીકરણો સ્ટાર્ટ થાય છે. કેપેસિટરનું કેપેસિટન્સ એટલે એનું સૂત્ર છે C બરાબર Q/V. તો વિદ્યુત ભારનું સમીકરણ બનશે Q બરાબર CV. કેપેસિટરના બે એકમો કુલમ પ્રતિ વોલ્ટ, બીજો એકમ ફેરાડે. એનું પારિમાણિક સૂત્ર થાય કેપેસિટરનું M-1, L-2, T4 અને A+2. ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0 A/d. જો બે પ્લેટ વચ્ચે હવા હોય તો આ સૂત્ર એપ્લાય થાય, અને બે પ્લેટ વચ્ચે જો આપણે K ડાય ઇલેક્ટ્રિક અચળાંક વાળો જો માધ્યમ ભરેલું હોય તો કેપેસિટન્સ C' બરાબર તમને K ગણું મળશે, એટલે KC, એટલે કે K ε0 A/d. વિદ્યુત સ્થિતિમાન K માં ભાગનું થઈ જાય એટલે V/K, અને વિદ્યુત ક્ષેત્ર પણ K માં ભાગનું થઈ જાય એટલે કે E/K. આ ત્રણેય સૂત્રો ડાયઇલેક્ટ્રિક માધ્યમ હોય તો ત્યારે એપ્લાય કરવાના. એના પછી ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C = R/K, પણ અહીંયા જે K છે એ સમપ્રમાણતા અચળાંક એટલે 1/4πε0. તો C = 4πε0R, એટલે કે C ચલે છે કેપિટલ R. જો બે સમકેન્દ્રીય ગોળા હોય તો એના માટેના કેપેસિટરનું સૂત્ર 4πε0 R1 × R2 upon R2 - R1. હવે જો આ બે ગોળાઓની જે વચ્ચેનો જે ભાગ છે ને એમાં જો તમે કોઈ માધ્યમ ભરી દો કે જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક K છે, તો તમારે કેપેસિટરનું સૂત્ર એપ્લાય કરવાનું ફરી પાછું KC, એટલે K × 4πε0 R1 R2 upon R2 - R1. જો બે સમઅક્ષીય નળાકારીય કેપેસિટર હોય તો કેપેસિટરનું સૂત્ર આવશે 2πε0L upon ln, log નથી, ln R2 / R1. R2 એટલે બહારના ગોળા નળાકારની ત્રિજ્યા, અને R1 એ નાના નળાકારની ત્રિજ્યા છે, અને L એટલે લંબાઈ. ત્યારબાદ કેપેસિટરનું સમાંતર જોડાણ. જો બે કેપેસિટર કે બે કરતાં વધારે કેપેસિટર સમાંતરમાં જોડેલા હોય તો તેના સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર થાય C1 + C2 up to Cn. સમાંતર જોડાણમાં યાદ રાખવાનું, MCQ સોલ્વ કરવા માટે વિદ્યુત ભારનું મૂલ્ય જુદું જુદું હોય, પણ દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD સમાન હોય. જ્યારે શ્રેણી જોડાણની અંદર સૂત્ર આવશે 1/C = 1/C1 + 1/C2 up to 1/Cn. એમાં વિદ્યુત ભાર સમાન અને વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હોય છે. કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જાનું સમીકરણ. કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જાના ત્રણ સૂત્રો છે. U બરાબર ½ CV², બીજું સમીકરણ છે Q²/2C, અને ત્રીજું સમીકરણ છે QV/2. પણ સૌથી વધારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. U = ½ CV². V એટલે વિદ્યુત સ્થિતિમાન છે, આમાં Q એટલે વિદ્યુત ભાર છે. એના પછી કેપેસિટર દ્વારા સંગ્રહિત વિદ્યુત ઉર્જા ઘનતા, જેનો સંકેત છે ρ, જેનું સૂત્ર છે 1/2ε0 E². 1/2ε0 E². વિદ્યુત ઉર્જા ઘનતાનો એકમ જૂલ પર મીટર ક્યુબ, પારિમાણિક સૂત્ર M1, L-1, T-2. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, તો E = V/d. x ની સાપેક્ષે જો વિકલન કરીએ તો Ex બરાબર -dV/dx. ઋણ નિશાની છે એટલે આપણે એવું યાદ રાખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન કરતા વિદ્યુત ક્ષેત્ર મળે. વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન કરતા વિદ્યુત ક્ષેત્ર મળે. જો તમે x ની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મળે. જો વિદ્યુત સ્થિતિમાનનું y ની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો y ઘટક મળે.
અને ઝેડની સાપેક્ષે વિકલન કરો તો ઝેડ ઘટક મળે. તો આ શરૂઆત હતી આપણી અમુક સમીકરણોથી. કેપેસિટરના ટોટલ 4 સૂત્રો છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ ε0 a/d. આ તો વ્યાપક સમીકરણ છે, બધામાં એપ્લાય થાય. આ સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો. બીજું છે ગોળાકાર કેપેસિટર હોય તો C=R/K. ત્રીજું સમકેન્દ્રીય ગોળા હોય તો આ સૂત્ર એપ્લાય થાય 4πε0 R1R2/R2 - R1. અને બે સમઅક્ષીય નળાકાર હોય તો આ કેપેસિટરનું સૂત્ર એપ્લાય થાય 2πε0L/ln R2/R1. તો આ બીજા ચેપ્ટરના સમીકરણો હતા. આની ઉપરથી આપણે JEE નીટ બેઝના MCQs નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું.